આજકાલ ખૂબ જ વાયરલ એવી હંકડ બિસ્કિટ ચીઝકેકની રેસીપી જે આપણે પણ જોઈ લઈએ કે કેવી બને છે. તો સૌથી પહેલાં મેં હંકડ મેકડમાં આ રીતે દહીંને સ્ટ્રેન કરવા માટે રાખી દીધેલું હતું. તમારી પાસે ન હોય તો તમે પોટલીમાં વાળીને તેનું બધું પાણી નિતારી શકો છો. તેમાં મેં પાવડર સાકરનો ઉપયોગ કરેલો છે સ્વાદ પ્રમાણે, અને ત્યારબાદ તેને એક જે બાઉલ છે તેમાં રાખી દીધેલું છે. હવે મેં અહીંયા બિસ્કિટ માટે બિસ્કોફ બિસ્કિટનો યુઝ કરેલો છે. તમે કોઈ પણ બિસ્કિટનો યુઝ કરી શકો છો. આ રીતે તેને ગોઠવીને તૈયાર કરી લેશું. હવે તે સરસ એવું થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને 5 થી 6 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખી દઈશું. ત્યારબાદ ઉપર કોકો પાવડર અથવા તો મેં થોડી એવી જ કોફી આ રીતે સ્પ્રિંકલ કરેલી છે, પણ કોફીનો કડવો ટેસ્ટ એટલો બધો સારો નથી લાગતો હતો. તમે કોફીનું જે પાણી હોય ને એ પહેલાં જ જ્યારે આપણે સેટ કરવા મૂકીએ ને ત્યારે પણ એડ કરી શકો છો. આમાં કોઈ પણ ફ્લેવર એડ કરશો ને તો ટેસ્ટ વધારે સારો એવો લાગશે. અને મેં ઉપરથી ચોકલેટને આ રીતે ખમણીને એડ કરેલી છે, તેનાથી વધારે થોડો ટેસ્ટ સારો લાગતો હતો. અને મને અને મારી દીકરીને તો ઓકે ઓકે ટેસ્ટ લાગ્યો છે, પણ તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો સારો લાગે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.